નમસ્કાર, સ્ટોક ધીસ વીકમાં આપનું સ્વાગત છે અને આ સપ્તાહે કયા શેર્સ ફોકસમાં રહ્યા અને આગળ હવે કયા સંકેતો પર નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હાજર છું હું ઝરણા અરકંટી. તો આ સપ્તાહની આપણે વાત કરી લઈએ તો મજબૂતી સાથે આ સપ્તાહ આપણને પૂરું થતું જોવા મળ્યું છે અને 3 મહિનામાં આ મોટી 3 મહિનાની સૌથી વધારે જે વીકલી મજબૂતી છે આપણે બનતી જોઈ શકીએ છીએ. તો વાત કરી લઈએ સેન્સેક્સની તો સેન્સેક્સમાં 1.59% મજબૂતી સાથે 82,500 ઉપર સેન્સેક્સનું ક્લોઝિંગ થયું છે. 1.57% મજબૂતી સાથે નિફ્ટીનું ક્લોઝિંગ થયું છે 25,285 ઉપર અને નિફ્ટી બેંકના ક્લોઝિંગની જો વાત કરીએ તો તે 1.84% મજબૂતી સાથે 56,609 ઉપર થતું જોવા મળ્યું છે. વાત જો આપણે મિડ કેપની કરી લઈએ, મિડ કેપમાં સૌથી સારી મજબૂતી જોવા મળી 2%ની અને 2%ની મજબૂતી સાથે 58,697 ઉપર મિડ કેપનું ક્લોઝિંગ છે અને સ્મોલ કેપના ક્લોઝિંગની વાત કરીએ તો અહીંયા પણ 0.5%ની મજબૂતી સાથે 18,133 ઉપર સ્મોલ કેપનું ક્લોઝિંગ થતાં આપણે જોઈ શકીએ છીએ. આ સપ્તાહના વધનારા સેક્ટર્સ પર જો નજર કરીએ તો કેપિટલ માર્કેટના શેરમાં સારી મજબૂતી બની લગભગ 5% જેટલી મજબૂતી અહીંયા જોવા મળી. નિફ્ટી આઈટી ઇન્ડેક્સની વાત કરીએ તો ત્યાં પણ 0.5% જેવી મજબૂતી, નિફ્ટી હેલ્થકેરમાં 3%ની ઉપરની મજબૂતી અને નિફ્ટી રિયલ્ટી ઇન્ડેક્સમાં 2.25% જેવી એનાથી ઉપરની મજબૂતી આપણને જોવા મળી છે. આ સપ્તાહના ઘટનારા સેક્ટર ઉપર જો નજર કરી લઈએ તો આ સપ્તાહમાં નિફ્ટી ડિફેન્સ સેક્ટરમાં ઘટાડો આવ્યો છે લગભગ 0.5%ની આસપાસ. એફએમસીજી સેક્ટરમાં થોડો ઘટાડો રહ્યો છે, મેટલમાં થોડો ઘટાડો અને ઓટો સેક્ટરમાં થોડા ઘટાડા તરફ કામકાજ થયું છે. હવે આ સપ્તાહના ટોપ ગેનર્સ અને ટોપ લૂઝર કાઉન્ટર આપણે જોઈ લઈશું. ટોપ ગેનર્સની સાથે શરૂઆત કરીએ. મેક્સ હેલ્થ આ સપ્તાહનો ટોપ ગેનર કાઉન્ટર રહ્યો છે 8.16%ની મજબૂતી સાથે. એચસીએલ ટેક્સ 7.32%ની મજબૂતી સાથે આ સપ્તાહના ટોપ ગેનર્સમાં સામેલ થયું છે. ઇટરનલ 6%ની મજબૂતી અને ઇન્ફોસિસમાં 0.5%ની મજબૂતી બની છે. તો આ સપ્તાહના ટોપ ગેનર સ્ટોક રહ્યા છે. ટોપ લૂઝર કાઉન્ટર પર નજર કરી લઈએ. નિફ્ટી 50ના આ સપ્તાહના ટોપ લૂઝરમાં ટાટા મોટર્સ 5.19%નું દબાણ બન્યું છે. ટ્રેન્ટ 2.59%નું દબાણ, એચડીએફસી લાઈફ 1.57%નું દબાણ અને અદાણી એન્ટરપ્રાઇઝમાં 0.5%નું દબાણ બન્યું છે. તો આપણે નિફ્ટીના ટોપ ગેનર અને ટોપ લૂઝર પણ જોઈ લીધા અને હવે આવતીકાલની અને આવતા સપ્તાહની ખાસ કરીને ચર્ચા આપણે અહીંયા આગળથી કરવાની છે. તો આને માટે આપણી સાથે આનંદ રાઠી શેર્સના જીગર પટેલ જોડાઈ ગયા છે. જીગરજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર. અને આ જે વીકલી ક્લોઝિંગ આપણે થતું જોઈ રહ્યા છે 3 મહિનાની સારી મજબૂતી સાથે એનું ક્લોઝિંગ આપણે અહીંયા આગળથી જોઈ રહ્યા છે. તો હવે જે બજારમાં ઘટાડો હતો એ પૂરો થયો એવું સમજી શકાય. આવતા સપ્તાહ માટે આપ કઈ રીતે જોઈ રહ્યા છો? કઈ રીતની સ્ટ્રેટેજી નિફ્ટી માટે અપનાવવાની રહેશે? નિફ્ટીની અંદર અગર કરંટ વીકમાં જોઈએ તો ઓલમોસ્ટ રાઈટ ફ્રોમ મંડે થી અત્યાર સુધી શુક્રવાર સુધી જેટલા પણ દિવસ હતા એ બધા દિવસે આપણે 50 દિવસની જે એક્સપોનેન્શિયલ છે એના ઉપર ટ્રેડિંગ થતું જોયું છે અને સક્સેસફુલી આપણે ક્લોઝિંગ પણ જે રેઝિસ્ટન્સ હતો પહેલા 25,150 25,200 નો જે ઓગસ્ટ મહિનાનો રેઝિસ્ટન્સ હતો એ બ્રેક કરીને આજે આપણે ઓલમોસ્ટ 25,300 ના નીચે થોડા બંધ થયા છે. બટ ઓવરઓલ બ્રેકઆઉટ ડેફિનેટલી દેખાઈ રહ્યું છે અને બુલિશનેસ કન્ટિન્યુ રહેશે નેક્સ્ટ વીક. અને ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એ હતી કે જે 7 ઓક્ટોબર અને 8 ઓક્ટોબરના આપણે જે સેશન હતું પર્ટિક્યુલરલી હાયર લેવલ્સથી 25,150 અને 25,200નો જે રેઝિસ્ટન્સ હતો એ એકદમ કોન્ફિડન્ટલી 2 દિવસની અંદર આપણે બ્રેક કર્યો છે અને ક્લોઝિંગ મળી છે. અને ઓવરઓલ જે ઇચીમોકુ ક્લાઉડનું રેઝિસ્ટન્સ હતું એ પણ સમવેર નિયર 25,000નું હતું, એ પણ બ્રેક થયું છે ડ્યુરિંગ ધ વીક. અને ઓવરઓલ બાયસ જે છે ઉપરનો જ રહેશે નેક્સ્ટ વીક, એટલે બાય કરવાની સલાહ રહેશે નિફ્ટીની અંદર. થોડું એક્સટેન્ડેડ છે નો ડાઉટ, 250-300 પોઈન્ટ જેટલું ઓવર એક્સટેન્ડેડ છે માર્કેટ કન્ટિન્યુઅસલી. બટ અગર નેક્સ્ટ વીક થોડું નીચે મળે છે સમવેર નિયર નિફ્ટી ફ્યુચર બાય કરવાની સલાહ રહેશે. ઓવરઓલ 25,300 સુધી મળે તો ડેફિનેટલી બાય કરવાની સલાહ છે. જે સ્ટોપ લોસ આપણે રાખશું નિફ્ટીની અંદર એ રહેશે 25,150 ની નીચે ક્લોઝિંગ બેસિસના હિસાબથી. અને મોટી એક હાયર સાઇડ આપણે 25,750 સુધી જોઈ શકીએ છીએ નિફ્ટીમાં. અને બેંક નિફ્ટીની વાત કરીએ છીએ, બેંક નિફ્ટી કન્ટિન્યુઅસલી નિફ્ટીથી વધારે આપણે રેલી જોઈ છે આની અંદર અને કન્ટિન્યુઅસલી જે રેઝિસ્ટન્સ એક હતો મેજર 55,600 ને એ પણ બ્રેક થતા જોયો અને જે મેજર
56,000 નો તો એ પણ બ્રેક થતા જોયો ડ્યુરિંગ ધ પર્ટિક્યુલર આ જે વીકમાં છે. અને ઓવરઓલ જેટલી પણ એવરેજ છે 50 દિવસની હોય કે 100 દિવસની હોય કે 200 દિવસની હોય એના ઉપર જ ટ્રેન્ડ કરી રહ્યું છે બેંક નિફ્ટી. એટલે ડેફિનેટલી નેક્સ્ટ વીક પણ આપણાને એક નાનું મોટું પુલબેક ડેફિનેટલી આવશે, બટ અગેન બાય ઓન ડિપ્સ જ આની અંદર રહેશે. એટલે બેંક નિફ્ટીને પણ બાય કરવાની સલાહ છે. બેંક નિફ્ટીનું જે ફ્યુચરનું ક્લોઝિંગ છે સમવેર નિયર 56,900 ના આજુબાજુમાં છે. એટલે એ ઘટાડે ખરીદવાની ટ્રાય કરવાની છે. સ્ટોપ લોસ આપણે રાખશું 56,400 નો અને ટાર્ગેટ 57,600 નો બેંક નિફ્ટીમાં લઈને ચાલશે. ઓકે, તો નિફ્ટી બેંક નિફ્ટી ઉપર અહીંયા આગળથી ખરીદારીની ઘટાડે ખરીદારીની સલાહ બની રહી છે. નિફ્ટીની વાત કરીએ તો 25,300ની આસપાસથી ખરીદી કરવાની છે. 25,150નો સ્ટોપ લોસ અને ટાર્ગેટ 25,750ના બની શકે છે. અને બેંક નિફ્ટીની પણ જો અહીંયા આગળથી વાત કરીએ તો ઘટાડે ખરીદી કરીને ચાલવાની સલાહ બેંક નિફ્ટીની અંદર પણ બનતી જોવા મળી રહી છે. 57,600નો ટાર્ગેટ બની શકે છે. 56,400ના સ્ટોપ લોસને ધ્યાને રાખીને અહીંયા આગળથી ખરીદારી કરીને ચાલો. તો નિફ્ટી બેંક નિફ્ટી પર જીગરજીની સલાહ બાય કરીને ચાલવાની બની રહી છે. અન્ય નિષ્ણાતો કઈ રીતની સ્ટ્રેટેજી અપનાવવાની નિફ્ટી માટે સલાહ આપી રહ્યા છે એ જોઈ લઈએ. પ્રુડન્ટ કોર્પોરેટ એડવાઇઝરીના પ્રદીપ હોચંદાણીની સલાહ નિફ્ટીને બાય કરીને ચાલવાની બની રહી છે. ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 25,448નો, સ્ટોપ લોસ 25,100નો રાખવાની સલાહ અહીંયા આગળથી મળતી દેખાઈ રહી છે પ્રદીપ હોચંદાણી તરફથી. મીરાઈ એસેટ શેરખાનના કુનાલ શાહની સલાહ પણ આપણે જોઈ લઈએ. એમણે પણ નિફ્ટીને બાય કરીને ચાલવાની સલાહ આપી છે. ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 25,500નો અને સ્ટોપ લોસ 25,200નો રાખવાની સલાહ બની રહી છે. તો તમામ નિષ્ણાતોની સલાહ નિફ્ટી માટે પોઝિટિવ બની રહી છે, બાય કરીને ચાલવાની સલાહ. હવે જીગરજી આપણી સાથે જોડાયેલા છે, એમની સાથે આપણે સ્ટોક સ્પેસિફિક અને એ ચર્ચાની આરંભ કરીશું. જીગરજી, આપણે જે રીતે આ સપ્તાહમાં કામકાજ થતાં જોયું છે, જે ટેકનોલોજીને લગતા કાઉન્ટર છે, આઈટી કાઉન્ટર છે, એમાં સાપ્તાહિક ધોરણે આપણને મજબૂતી આવતી દેખાય છે. એચસીએલ ટેક 7.25% ઉપર મજબૂત થયો છે. ઇન્ફોસિસ, TCS 4% 4થી 5%ની આસપાસ મજબૂતી દર્શાવી રહ્યા હતા. TCSમાં એક સપ્તાહના આખરી દિવસે શુક્રવારે એક થોડો ઘટાડો આવ્યો છે રિઝલ્ટ બાદ. આઈટી સ્ટોક્સમાં આપની કયા સ્ટોક પર ફોકસ રાખવાની સલાહ બનશે અને આઈટી સ્ટોક્સમાં શું કરવું જોઈએ? આઈટી સ્ટોક્સની અંદર ડેફિનેટલી આપણે મને યાદ છે આપણે 1-2 વીક પહેલા પણ વાત કરતા હતા, ત્યારે એના પછી એક નીચે ડ્રેગ આવેલો, બટ ઓવરઓલ મેજર સપોર્ટ ઉપર જ છે આઈટી અને ત્યાંથી જ આપણે બાઉન્સ જોયો છે. અને ઓવરઓલ સ્ટોક્સની વાત કરીએ તો એચસીએલ ટેક ગમી રહ્યો છે, બીકોઝ એચસીએલ ટેકનું જે વીકલી ચાર્ટ છે એની અંદર 200 એક્સપોનેન્શિયલ એવરેજ અને 200 સિમ્પલ મૂવિંગ એવરેજ, એ બંનેના એક્ઝેક્ટ લેવલ્સ આગળ ડબલ બોટમ સ્ટ્રક્ચર બન્યું છે. અને ત્યાંથી જ આ કરંટ વીકમાં આપણે ઓલમોસ્ટ 7.3%નો ગેઇન્સ જોયો છે. અને સાથે સાથે ડાયવર્જન્સ પણ દેખાડી રહ્યું છે આરએસઆઈ અને મેકડી બંનેમાં. એટલે આને અગેન સ્ટેગર્ડ મેનરમાં નીચે 1470 સુધી મળે તો પણ બાય કરવાની સલાહ રહેશે. 1400ના નીચે એક સ્ટોપ લોસ રાખશું. અને ઓવરઓલ એચસીએલ ટેકમાં નેક્સ્ટ 1.5 થી 2 વીકની અંદર આપણે અરાઉન્ડ 1550 થી લઈને 1600 સુધીના ટાર્ગેટ્સ લઈને ચાલી શકીએ છીએ. ઓકે, તો એચસીએલ ટેક પર પોઝિટિવ વ્યૂ, ખરીદારી કરીને ચાલો. 1550 અને 1600 સુધીના ટાર્ગેટ માટે અહીંયા આગળથી ખરીદારી કરીને ચાલવાની સલાહ બનતી જોવા મળી રહી છે. મેક્સ હેલ્થકેરના કાઉન્ટરની વાત કરી લઈએ. આ કાઉન્ટરે આ સપ્તાહમાં 8%ની ઉપરની મજબૂતી દર્શાવી છે. આ કાઉન્ટરના ચાર્ટ તમને કેવા લાગે છે? અહીંયા તમારી કઈ રીતની સલાહ બનશે? મેક્સ હેલ્થકેરમાં નો ડાઉટ અગર આપણે આ વીક અગર ન કાઉન્ટ કરીએ તો ડ્યુરિંગ ધ કોર્સ ઓફ જૂનથી લઈને અત્યાર સુધી ઓલમોસ્ટ મેસિવ સેલિંગ જોઈએ. 1300 થી લઈને ઓલમોસ્ટ આપણે 1000-1100 સુધીના લેવલ્સ પણ જોયા છે. બટ ઓવરઓલ જે વીકલી ચાર્ટનું ઇચીમોકુ ક્લાઉડ છે ત્યાં આગળ જ સપોર્ટ લઈને આજે એક ગેપ અપ ઓપનિંગ આપણે જોઈ હતી ડ્યુરિંગ ધ કરંટ વીક, અને ઓવરઓલ રિવર્સલ દેખાડી રહ્યું છે. અને જેટલા પણ મોમેન્ટમ ઇન્ડિકેટર્સ છે એ ટર્ન અરાઉન્ડ થઈ રહ્યા છે. એટલે નેક્સ્ટ વીક આની અંદર પણ આપણે હાયર સાઇડ જોઈ શકીએ છે. બટ લાસ્ટ 2 દિવસનો અગર આપણે મૂવ જોયો તો થોડો વન સાઇડેડ છે. એટલે થોડું નીચે મળે 1135 કે 1140 સુધી તો બાય કરવાની જ સલાહ રહેશે. સ્ટોપ લોસ જે રહેશે 1100ની નીચે રહેશે. અને ઓવરઓલ 1220-1240 સુધીના આપણે ટાર્ગેટ મેક્સ હેલ્થકેરમાં લઈને ચાલી શકીએ છીએ.
ઓકે, તો મેક્સ હેલ્થકેરમાં ઘટાડે ખરીદી કરીને ચાલો 1140ની આસપાસથી 1100ના સ્ટોપ લોસ, 1220 1240ના ટાર્ગેટ. અને સાથે જ જો આપણે ફાર્મા સેક્ટરની પણ વાત કરી લઈએ, ડિવીઝ લેબનું પરફોર્મન્સ આ સપ્તાહમાં આપણને સારું જોવા મળ્યું છે. ત્યાં લગભગ 11% સાપ્તાહિક મજબૂતી જોવા મળી છે. સિપ્લા જેવા કાઉન્ટર પર મજબૂતી સાથે કામકાજ કરતા સપ્તાહમાં જોવા મળ્યા છે. તો ફાર્મા સેક્ટરમાંથી કોઈ આપની સલાહ બનશે, કોઈ કાઉન્ટર આપને પસંદ આવી રહ્યું હોય? સિપ્લા ડેફિનેટલી ગમી રહ્યું છે બીકોઝ સિપ્લામાં બહુ લાંબુ ડેવલપમેન્ટ થઈ રહ્યું હતું. ઓલમોસ્ટ એપ્રિલ મંથથી કરંટ મંથ સુધી જે ટ્રેન્ડ લાઇન બની રહી હતી એ આપણે બ્રેક થતા પણ જોઈ હતી ઓગસ્ટમાં, અને સપ્ટેમ્બરના 22 સપ્ટેમ્બરના જે પર્ટિક્યુલર વીકમાં જે નેગેટિવ બ્રેકડાઉન હતું, ફેક બ્રેકડાઉન, એના પછી ફરીથી એ ટ્રેન્ડ લાઇન ઉપર આપણે કરંટ વીકમાં ક્લોઝિંગ આપી છે. એટલે બાય કરવાની જ સલાહ રહેશે. 1560નું અપ્રોક્સિમેટ ક્લોઝિંગ છે. 1560 થી 1530 સુધી મળે તો પણ બાય કરવાની સલાહ રહેશે. 1500ના નીચે એક સ્ટોપ લોસ રાખશું અને 1640 ને 1650 સુધીના એક ટાર્ગેટ લઈને ચાલશું સિપ્લાની અંદર. ઓકે, તો સિપ્લા પર એક ફોકસ રાખીને ચાલો, તો આ સલાહ અહીં આગળથી બનતી જોવા મળી રહી છે. ફાર્મા સેક્ટરની આપણે અહીં આગળથી વાત કરી. આ ઉપરાંત આ સપ્તાહમાં આપણે કેપિટલ માર્કેટને લગતા સ્ટોકમાં સારી ખરીદારી આવતી જોઈએ, અને એમાં બીએસસીનું કાઉન્ટર 13% મજબૂત રહેતું દેખાયું. એમસીએક્સ પણ આપણને આ સપ્તાહમાં પોઝિટિવ કામકાજ કરતું જોવા મળ્યું હતું. તો જીગરજી, આ જે કેપિટલ માર્કેટને લગતા સ્ટોક છે ત્યાંથી કોઈ આપની સલાહ બનશે? કેપિટલ માર્કેટમાં ડેફિનેટલી બીએસસી અને એમસીએક્સ ગમી રહ્યું છે, બટ સ્પેશિયલી બીએસસી વધારે ગમી રહ્યું છે બીકોઝ જે રીતે સ્ટ્રક્ચર છે જ્યાંથી રિવર્સલ આવ્યું છે, એક્ઝેક્ટલી જે જેન 2025ના બ્રેકઆઉટ લેવલ્સ હતા ત્યાંથી જ આપણે એક્સટેન્ડેડ બોટમ ડાયવર્જન્સ સાથે એક નીચેથી રિવર્સલ જોયું છે. બટ થોડો 300 પોઈન્ટ એક એક્સટેન્શન વધારે થઈ ગયું છે. બટ ઓવરઓલ વ્યૂ થોડો લાંબો રાખવો પડશે. 1 થી 1.5 મહિનાને બાયોન ડિપ્સ કરી શકીએ છીએ આપણે. 2300 સુધી મળે તો પણ બાય કરવાની સલાહ રહેશે. સ્ટોપ લોસ જે રહેશે 2150ના નીચે રાખશું, અને ઓવરઓલ જે મને લેવલ્સ ઉપરના લાગે છે 2650 ને 2700 સુધીના બીએસસીમાં દેખાઈ રહ્યા છે. ઓકે, તો બીએસસીમાં 2650 2700 સુધીના ટાર્ગેટ અહીં આગળથી બનતા જોવા મળી શકે છે. તો આ સાથે અત્યારે સમય થઈ રહ્યો છે એક નાનકડો બ્રેક લેવાનો. લઈશું બ્રેક, અને બ્રેક બાદ વધુ સ્ટોક્સની ચર્ચામાં જીગર પટેલ સાથે આગળ વધીશું. બ્રેક બાદ સ્ટોક ધીસ વીકમાં આપનું ફરી એક વખત સ્વાગત છે, અને આજે આપણી સાથે જીગર પટેલ જોડાયેલા છે. જીગરજી, સૌથી પહેલાં આવતા સપ્તાહ માટે આપની પસંદગી જાણી લઈએ તો કયા બની રહ્યા છે તમારા ટ્રેડિંગ કોલ્સ? ટોટલ આજે હું 3 સ્ટોક લાવ્યો છું. સૌથી પહેલા તો બજાજ ઓટો. બજાજ ઓટોમાં ઓલમોસ્ટ છેલ્લા 6-7 મહિનેથી એક મોટી પેટર્ન હતી, ઇન્વર્સ હેડ એન્ડ શોલ્ડર હતું. એનું આપણે બ્રેકઆઉટ પણ જોયું હતું ઓગસ્ટ મંથમાં, બટ રિસેન્ટલી છેલ્લા એક મહિનાથી એક કરેક્શન પણ જોયું છે, અને એક્ઝેક્ટલી જે નેકલાઇન હતી ત્યાંથી રિવર્સલ દેખાડી રહ્યું છે, અને એ જે પર્ટિક્યુલર સપોર્ટ જે છે એક્ઝેક્ટલી અલાઇન થઈ રહ્યો છે 200 દિવસની એક્સપોનેન્શિયલ અને સિમ્પલ મૂવિંગ એવરેજ આગળ, અને રિવર્સલ લાસ્ટ 2 દિવસથી ડેફિનેટલી દેખાઈ રહ્યું છે આની અંદર. એટલે બાય કરવાની સલાહ છે બજાજ ઓટો. બજાજ ઓટો જે છે એ આપણે સ્ટેગર્ડ મેનરમાં કરંટ ભાવેથી પણ બાય કરવાનો છે. 8900માં પણ મળે તો બાય કરવાનો છે. સ્ટોપ લોસ જે રહેશે 8750નો રહેશે, અને ટાર્ગેટ 9300નો રહેશે. સેકન્ડ સ્ટોક છે બોરો રિન્યુએબલ એનર્જી છે. બોરોની અંદર અગર આપણે જોઈએ તો વીકલી ધોરણે બહુ મોટું બિલ્ટઅપ ચાલી રહ્યું છે છેલ્લા 1-1.5 વર્ષથી, અને કરન્ટલી બ્રેકઆઉટના જે રીતે વોલ્યુમ્સ ડેવલપ થઈ રહ્યા છે, અને આજે પર્ટિક્યુલરલી જે મોમેન્ટમ લાસ્ટ 2-3 વીકથી દેખાડી રહી છે, એટલે નેક્સ્ટ વીક આની અંદર આપણને એક હાયર સાઇડ જોવા મળી શકે છે. એટલે કરંટ ભાવ છે 642, એટલે 635 સુધી મળે તો પણ બાય કરવાની સલાહ રહેશે. સ્ટોપ લોસ 595ના નીચે રહેશે, અને ટાર્ગેટ 750નો રહેશે બોરોની અંદર. થર્ડ છે એમઆરપીએલ. એમઆરપીએલ કરંટ વીકમાં થોડો કુલ ઓફ થયો છે, ઓલમોસ્ટ ફ્લેટ હતો, બટ એના પાછલા વીકમાં આપણે જોઈએ તો ઓલમોસ્ટ 12.5%નો ગેઇન્સ હતો, અને ઓવરઓલ બેઝડ ઓન અવરલી ચાર્ટ એક નાનું મોટું જે પુલબેક હતું એ આવી ગયું છે કરંટ વીકની અંદર. એટલે નેક્સ્ટ વીક આની અંદર પણ આપણને 15 થી 18 પોઈન્ટનો પંપ જોવા મળી શકે છે. એટલે એમઆરપીએલ ને બાય કરવાની સલાહ છે. 138નો સ્ટોપ લોસ રહેશે, અને 158નો ટાર્ગેટ લઈને ચાલશું. ઓકે, તો જીગરજીની પસંદગી 3 સ્ટોક ઉપર બની રહી છે. નજર કરી લઈએ. બજાજ ઓટોમાં બાય કરવાની સલાહ છે 8900ની આસપાસથી. 8750નો સ્ટોપ લોસ, 9300ના ટાર્ગેટ અહીં આગળથી બજાજ ઓટો માટે.
ત્યારબાદ બોરો રિન્યુએબલ એનર્જી 635ની આસપાસથી અહીંયા આગળથી તમે બાય કરીને ચાલો. 595ના સ્ટોપ લોસ અને 750ના ટાર્ગેટ માટે ખરીદારી કરવાની રહેશે. અને MRPL ઉપર પણ ખરીદારીની સલાહ 158ના ટાર્ગેટ માટે સ્ટોપ લોસ 138નો રાખવાનો રહેશે. તો આ આપણે જીગરજીની પસંદગીના સ્ટોક્સની વાત કરી છે. હવે આગળ જીગરજી આપણે બેંક્સની વાત કરી લઈએ. SBI બેંક આપણને એક પોઝિટિવ કામકાજ 1.5% સાપ્તાહિક ધોરણે રહેતું દેખાયું અને આ ઉપરાંત ICICI બેંક HDFC બેંકમાં 1% આસપાસની મજબૂતી બનતી જોવા મળી હતી. યશ બેંકમાં પણ એક સારી મજબૂતી 10% સાપ્તાહિક ધોરણે આવતી દેખાય છે. બેંક્સમાં તમારો વ્યૂ કઈ રીતનો બની રહ્યો છે? કયા કાઉન્ટર પર ધ્યાન આપી રહ્યા છો? બેંક્સમાં ટોટલ 2 બેંક્સ ગમી રહી છે. સૌથી પહેલા તો ICICI બેંકની વાત કરીએ છીએ. ICICI બેંકમાં જેટલો બેંક નિફ્ટીમાં મૂવ આવ્યો છે એટલો આમાં નથી આવ્યો, બીકોઝ એક કન્સોલિડેશન ફેઝમાં છે. 1360 થી લઈને અપ્રોક્સિમેટ 1385ના અપ્રોક્સિમેટ ઝોનમાં, અને આજની ક્લોઝિંગ એનાથી નીચે આવી છે. એટલે નેક્સ્ટ વીક 1385ની ઉપર મળે છે તો ડેફિનેટલી બાય કરવાની સલાહ રહેશે. સ્ટોપ લોસ જે રહેશે 1360ની નીચે રહેશે, અને ઓવરઓલ અપસાઇડમાં 1410-1420ના ટાર્ગેટ લઈને ચાલશું ICICI બેંકમાં. અને યસ બેંકમાં છેલ્લા ઘણા ટાઈમથી એક કન્સોલિડેશન ચાલી રહ્યું હતું, અને અગર આપણે જોઈએ તો સપ્ટેમ્બરના મિડ સપ્ટેમ્બરથી એક રેલી કન્ટિન્યુ ચાલી રહી છે આની અંદર. બટ અગર આપણે વીકલી ને મંથલી ચાર્ટ જોઈએ તો ઓવરઓલ જે મેજર રેઝિસ્ટન્સ હતો દેટ ઇઝ 23.39નો આજે વીકલી ક્લોઝિંગ એક્ઝેક્ટલી એના ઉપર કોન્ફિડન્ટલી આવી છે, અને વોલ્યુમ્સ પણ સારા દેખાઈ રહ્યા છે. એટલે યસ બેંકને પણ બાય ઓન ડિપ્સની સલાહ રહેશે. કરંટ ભાવેથી 23 સુધી મળે તો પણ બાય કરવાની સલાહ રહેશે. 22ના નીચે એક સ્ટોપ લોસ રાખશું, અને ઓવરઓલ જે મને બાઉન્સ લાગી રહ્યો છે એ 28 થી 29 સુધી દેખાઈ રહ્યો છે યસ બેંકમાં. ઓકે, તો અહીંયા આગળથી યશ બેંકમાં પણ ખરીદારી કરવાની સલાહ બનતી દેખાઈ રહી છે. અને સાથે જ ICICI બેંક પર પહેલાં વાત કરી લઈએ ખરીદારીની સલાહ. 1410-1420ના ટાર્ગેટ માટે ખરીદી કરીને ચાલો, અને 1360ના ટાર્ગેટ બની શકે છે. અને યસ બેંકની આપણે વાત કરી, 22નો સ્ટોપ લોસ રાખવાનો રહેશે. 28-29ના ટાર્ગેટ અહીંયા આગળથી બનતા દેખાઈ શકે છે. આ સપ્તાહે ઘટાડો આપણને ડિફેન્સ સેક્ટરની અંદર બનતો જોવા મળ્યો છે, અને કોચિન શિપયાર્ડનું કાઉન્ટર 4.5% જેવું સાપ્તાહિક ધોરણે દબાણ દર્શાવી રહ્યું છે. અહીંયા આપની કઈ રીતની સલાહ બનશે, અને આ સિવાય કોઈ સ્ટોક પર ડિફેન્સમાંથી આપની સલાહ? ડિફેન્સમાં બેઝ ઓન સ્ટ્રક્ચર ટોટલ 2 સ્ટોક ગમી રહ્યા છે. સૌથી પહેલા તો HL ની વાત કરીએ છીએ. HL એ બ્રેકઆઉટ ડેફિનેટલી આપેલો સપ્ટેમ્બરના સ્ટાર્ટિંગમાં, એના પછી કન્સોલિડેશનમાં ગયો છે. અપ્રોક્સિમેટલી 4950 થી લઈને 4750ની જે 200 પોઈન્ટની રેન્જ છે એમાં. એટલે નેક્સ્ટ વીક બેઝડ ઓન અવરલી ચાર્ટ લાગી રહ્યું છે કે આપણને બ્રેકઆઉટ મળી જશે, બીકોઝ જે રીતે કન્ટિન્યુઅસલી અવરલી ચાર્ટ ઉપર હાયર રાઇઝના ફોર્મેશન એક્ઝેક્ટલી તો નથી બન્યા, બટ કન્ટિન્યુઅસલી ઇચીમોકુ ક્લાઉડના ઉપર જ સસ્ટેન થઈને સપોર્ટ લઈ રહ્યું છે. એટલે નેક્સ્ટ વીક ફોર અ સેફર સાઇડ અગર ક્લોઝિંગ આપણાને 4900ની ઉપર આવે છે તો HL ને બાય કરવાની સલાહ રહેશે. અને ઓવરઓલ અપસાઇડમાં 5150 થી 5200ના ટાર્ગેટ રહેશે, અને નીચેમાં 4750ની નીચે આપણે એક સ્ટોપ લોસ લગાડશું. સેકન્ડ સ્ટોક છે BDL છે, ભારત ડાયનામિક્સ. BDLમાં પણ અગેન સિમિલર કાઇન્ડ ઓફ સ્ટ્રક્ચર જે છે, 200 દિવસની જે એક્સપોનેન્શિયલ અને સિમ્પલ એવરેજ જે છે એના અંદર જ કન્ટિન્યુઅસલી એક કન્સોલિડેશન ચાલી રહ્યું છે 1570 થી લઈને અપ્રોક્સિમેટ 1500ના ઝોનમાં. અને બેઝડ ઓન અવરલી ચાર્ટ અગેન એક બ્રેકઆઉટ એક્સપેક્ટેડ છે નેક્સ્ટ વીક. એટલે BDLમાં કન્ડિશનલ બાય રહેશે. 1550ની ઉપર ક્લોઝિંગ આવે છે તો બાય કરવાની સલાહ રહેશે. સ્ટોપ લોસ 1500ના નીચે રહેશે, અને ઓવરઓલ 1600 થી લઈને 1625ના ટાર્ગેટ્સ લઈને ચાલશું. ઓકે, તો આપણે ખાસ કરીને BDLની પણ અહીં આગળથી વાત કરીએ, અને ડિફેન્સ સ્ટોકમાં કેવી સ્ટ્રેટેજી રાખવી જોઈએ. આ ઉપરાંત ગોકલદાસ એક્સપોર્ટની વાત કરી લઈએ. આજના દિવસે એટલે કે શુક્રવારના દિવસે આમાં 7% મજબૂતી આવતી આપણને જોવા મળી છે. અહીંયા આપનો કોઈ વ્યૂ બનશે? ગોકુલદાસ એક્સપોર્ટ અગેન વીકલી ધોરણે સારું દેખાઈ રહ્યું છે. એક બેઝ બન્યો છે 700 ને 720ના અપ્રોક્સિમેટ ઝોનમાં, અને એક્ઝેક્ટલી 200 દિવસના એવરેજ આગળથી જ એક ડાયવર્જન્સ પણ દેખાડી રહ્યું છે. એટલે નેક્સ્ટ વીક અગેન આની અંદર અગર નીચે મળે છે 780-785 સુધી તો ડેફિનેટલી બાય કરવાની સલાહ રહેશે. સ્ટોપ લોસ 755ના નીચે રહેશે, અને ઓવરઓલ અપસાઇડમાં આપણે 860 ને 850ના ટાર્ગેટ લઈને ચાલશે.
ઓકે, તો ગોકુલદાસ એક્સપોર્ટમાં બાય કરવાની સલાહ 755નો સ્ટોપ લોસ 860 સુધીના ટાર્ગેટ બની શકે છે. એનટીપીસી ગ્રીનની વાત કરીએ, અહીંયા જ્યારે આપણે જોઈ રહ્યા છીએ કે ગુજરાત ગવર્મેન્ટ સાથે સોલાર પાર્ક્સ માટે MOU સાઇન થયું, ત્યારબાદ સ્ટોકમાં 3% એક દિવસમાં ઉછાળો આવ્યો છે. આ સ્ટોક પર આપની સલાહ કઈ રીતની બનશે? એનટીપીસી ગ્રીનમાં ડાયરેક્શન એટલું ક્લિયર નથી એઝ ઓફ નાઉ, બીકોઝ એ જે ફોલ આવેલો 105 થી ઓલમોસ્ટ 97 સુધી, એના પછી એક નાનું કન્સોલિડેશન થયું છે. બટ આજે ગેપઅપના થ્રુ આપણે એક બ્રેકઆઉટ પણ જોયું હતો, બટ ઓવરઓલ હાયર સાઇડમાં રેઝિસ્ટન્સ વધારે છે. એટલે નેક્સ્ટ વીક એક્સપેક્ટેડ છે કે કન્સોલિડેશન કન્ટિન્યુ રહેશે અરાઉન્ડ 98 થી લઈને 100 સુધીના ઝોનમાં. એટલે કન્ડિશનલ આમાં બાય કરી શકાય. નેક્સ્ટ વીક 101 ના ઉપર ક્લોઝિંગ આવે છે તો બાય કરવાની સલાહ રહેશે. 105 નો ટાર્ગેટ લઈને ચાલશું અને 98 ના નીચે એક સ્ટોપ લોસ રાખશું આપણે. ઓકે, તો આ આપણે એનટીપીસી ગ્રીનની ખાસ કરીને વાત કરી છે. 105ના ટાર્ગેટને જોઈને તમે ચાલી શકો છો. અને ત્યારે જીગરજી, હવે સમય થઈ રહ્યો છે આપની પાસેથી રજા લેવાનો, તો આપના કોઈ ડિસ્ક્લોઝર? આપણે જે પણ સ્ટોક્સ ડિસ્કસ કર્યા, સ્પેસિફિકલી બજાજ ઓટો, બોરો અને MRPL, એ અમે ઓલરેડી ક્લાયન્ટને રેકમેન્ડ કર્યા છે. એમાંના મારી કે ના કોઈ એસોસિએટની પોઝિશન્સ છે. થેન્ક યુ ફોર હેવિંગ મી ઓન ધ શો. જી જીગરજી, આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે આ શો પર જોડાવા બદલ અને તમામ સ્ટોક્સ અંગે ચર્ચા કરવા બદલ. તો આ સાથે જ સ્ટોક ધીસ વીકમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને આપશો રજા. વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.